છત્તીસગઢના સુકમા જિલ્લામાં આવેલા કેરલાપેંડા ગામનું રામ મંદિર 21 વર્ષના લાંબા વિરામ બાદ ફરી ખુલ્યું. આ મંદિરને નક્સલવાદીઓએ બંધ કરી નાખ્યું હતું, જેને તાજેતરમાં જ સુરક્ષા દળની મદદથી ખોલવામાં આવ્યું. કેરલાપેંડા ગામના લોકોનું કહેવું છે કે અહીં નક્સલવાદીઓનો ભયાનક આતંક હતો. તેમણે તેમને મંદિરમાં પૂજા કરવાની ના પાડી દીધી હતી અને મંદિર બંધ કરી નાખ્યું હતું. જો કે 21 વર્ષ બાદ સુરક્ષાકર્મીઓએ મંદિરના દ્વાર ખોલી દેતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. उसी गांव में जब हमने और थोड़ा जानना चाहा तो देखा एक पुजारी पाड़ा है जो कि नॉर्मली इन आदिवासी इलाकों में नहीं मिलता है. पुजारी पाड़ा में लगभग 25 घर हैं, लेकिन डर से वो भी पूजा पाठ सब उन्होंने पूरा गांव ने बंद कर दिया था. तो मन में एक ख्याल आया लोगों के प्रति विश्वास जागृत करने के लिए फोर्सेस का कैंप बनने के बाद कि इनसे इंटरेक्ट करते हैं. और जब उनके साथ हम फिर बैठे और उनके आग्रह पर फिर हम भी गए और हमने उस मंदिर की साफ सफाई खुद और उनके साथ मिलकर हमने करी. મંદિરમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણની સુંદર આરસ પહાડની મૂર્તિઓ છે, જેમને ફરીથી શણગારવામાં આવી. જો કે કેરલાપેંડાના લોકો તંત્ર દ્વારા આ મંદિરનું સમારકામ કરવામાં આવે તેવી માંગ લઈને બેઠા છે. મહત્વનું છે કે મંદિરના નિર્માણ કાર્યની પ્રક્રિયા 1970માં શરૂ થઈ હતી, જેને પૂર્ણ થવામાં 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હવે ફરી એકવાર ગામમાં રામધૂનનો નાદ ગુંજી ઉઠતા લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.